ઝિયસે રસ્તો કાઢ્યો કે આનો જવાબ હું નહીં આપું, પણ આપણે પૃથ્વીલોકમાં એક માણસ સિલેક્ટ કરીશું અને એ જેને બી આપે તમારા ત્રણમાંથી એને આ ગોલ્ડન એપલ રાખવાનું. ટ્રોયમાં એક છોકરાનો જન્મ થાય છે. એની જે માસી છે એને સૂર્યદેવનું વરદાન હોય છે, તું ભવિષ્ય ભાંકી શકીશ, કારણ કે સૂર્યદેવ એને પ્રેમ કરતા હોય છે. પણ એ સૂર્યદેવના પ્રેમને નથી સ્વીકારતી, એટલે પછી સૂર્યદેવ ટ્વિસ્ટ લાવે છે કે તું ભવિષ્ય ભાંકી શકીશ પણ કોઈ તારો વિશ્વાસ નહીં કરે. ટ્રોયમાં એક છોકરાનો જન્મ થાય છે. એ કહે છે કે આ છોકરાના કારણે આખો ટ્રોય બળી જશે, પણ કોઈનો વિશ્વાસ નથી કરતો, કારણ કે મારી તો શકાય નહીં. રાજાનો દીકરો હોય છે, એટલે એને ખાલી જંગલમાં મૂકી દેવામાં આવે છે કે એ જો મોટો થશે તો એને સ્વીકારીશું અને જંગલમાં મરી જશે તો મરી જશે. એ છોકરો જંગલમાં બહુ જ બ્યુટીફુલ, બહુ તાકાતવર, એનું નામ પેરિસ. એ ગોવાળ તરીકે મોટો થાય છે અને એ પહાડ પર એકલો હોય છે. ઝિયસને એના સિવાય કોઈ મળતું નથી, એટલે ઝિયસ ગોલ્ડન એપલ સાથે અને ત્રણેય જણા સાથે, હેરા, એફ્રોડાઇટ અને એથેના સાથે ત્યાં જાય છે. હેરા કહે છે કે તું મને એપલ આપીશ ને તો હું તને સમ્રાટ બનાવી દઈશ. એથેના કહે છે કે હું તને એવી બુદ્ધિ આપીશ કે તું કોઈ યુદ્ધ નહીં હારે, તારી રણનીતિની સામે કોઈ જીતી નહીં શકે અને તું જે ઈચ્છીશ તને મળશે. અને એફ્રોડાઇટ કહે છે કે તું જો મને આ સફરજન આપીશ તો હું તને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી આપીશ અને એને કેવી રીતે મેળવવાની એનો રસ્તો હું સેટ કરી આપીશ. અને આ જે પેરિસ કરીને રૂપાળો યુવક છે, એને બુદ્ધિ નથી જોઈતી, એને સામ્રાજ્ય નથી જોઈતું. એ કહે છે કે મારે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી જોઈએ છે અને એફ્રોડાઇટ એને વરદાન આપે છે. દુનિયાની સૌથી સુંદર સ્ત્રી એટલે હેલન, અને એના લગ્ન તો થાય છે ત્યાં સ્પાર્ટામાં. પેરિસના ફાધર સ્વીકારે છે ટ્રોયમાં જ્યારે મોટો થાય છે ત્યારે, અને રાજા તરીકે એ સ્પાર્ટા જાય છે. સ્પાર્ટામાં એ લોકોનો આખા જે ગ્રીક માઇથોલોજીમાં જે નિયમ છે કે ભાઈ મહેમાનને આવકારવાનો, એટલે એને આવકારવામાં આવે છે. ત્યાં એને પરણેલી હેલન જોડે પ્રેમ થઈ જાય છે અને રાતોરાત હેલનને લઈને ભાગી જાય છે. અને એને કારણે એણે એ જે આતિથ્ય ધર્મ છે એનું અપમાન કર્યું અને બધા રાજાઓ એની સામે થાય છે અને ટ્રોયનું યુદ્ધ થાય છે. અહીંયાથી ટ્રોય ચાલુ થાય છે અને ત્યાંથી ઓડિસી ચાલુ થાય છે.